નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે હાલમાં જે તમારા ધોરણ 10ના પેપર છે એમના વિશે વાત કરીશું। ઓકે, તો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા સબ્જેક્ટ તમારો 10 સાયન્સ સ્ટાન્ડર્ડ 10 માર્ક્સ આ માટે તમને 25 મળી રહેશે। ક્વેશ્ચન બેંક 2 છે। ઓકે, તો અહીંયા સ્ટાર્ટ કરીશું પ્રશ્ન નંબર 1 થી। નીચે આપેલા યોગ્ય જોડકા જોડો કોઈ પણ એક। હવે માર્ક્સ કેટલા મળવાના છે? આ માટે તમને 2 માર્ક્સ મળવાના છે। સો અહીંયા નીચે તમને અહીંયા જોઈ શકો છો કે તમને જોડકા આપેલા છે, યોગ્ય રીતે જોડવાના છે 1 અને 2 સાથે। નીચેના યોગ્ય જોડકા જોડો। ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કે કચ્છમાં આવેલું છે। ચલો જોઈએ હવે। એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો કે જેથી કરીને આવા બધા વિડીયો પહેલાં તમને મળી રહે। તો વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ પર નવા હોય તો એવરી ક્વેશ્ચન બેંક છે, એકમ કસોટી છે, જેનું સોલ્યુશન હું કરાવું છું, તો તમે અહીંયાથી મેળવી શકો છો। તો પહેલું છે ધોળાવીરા, બીજું છે લોથલ, તો એમાં ડી ધોળકા, ત્રીજું છે મરેલાનો ટેકરો, તો કે મોહેંજો-દારો, સાંચીનો સ્તૂપ, તો કે ઈ મધ્યપ્રદેશ, કીર્તિ તોરણ વડનગર, ખંભાલિયા જે ગોંડલમાં। ઓકે, હવે ટૂંકમાં સમજાવવાના છે, 1-2 માર્ક્સમાં ક્વેશ્ચનના આન્સર્સ જોવાના છે। ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 1। ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો। વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષવી તેને ટકાઉ વિકાસ કહેવાય છે। વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષવી જેને ટકાઉ વિકાસ કહેવાય છે। વિશ્વ વ્યાપાર સંગઠન ક્યારે અમલમાં આવ્યો હતો? તો કે વિશ્વ વ્યાપાર સંગઠન 1 જાન્યુઆરી 1995માં આવેલો હતો। 3 નંબર, ભારતમાં આર્થિક સુધારાનો અમલ ક્યારે આવ્યો? તો કે 1919। ઓકે, ચાલો હવે 4 નંબર, વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો। ચાલો આપણે જોઈએ। અર્થતંત્રમાં વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ અને ટેકનોલોજીનો આપલે થાય તો તેને કહેવામાં આવે છે વૈશ્વિકીકરણ। અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા જેમાં પરિણામે વસ્તુઓ, સેવાઓ અને ટેકનોલોજીની આપલે થાય તેને વૈશ્વિકીકરણ કહેવાય છે। હવે આગળ છે 5 નંબર, પૃથ્વી પરિષદ કયા વર્ષમાં યોજવામાં આવી હતી? તો કે પૃથ્વી પરિષદ 1972માં યોજાઈ હતી। હવે આગળ ક્વેશ્ચન સી, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। કોઈ પણ એક લખવાનો છે। અહીંયા આપેલ છે નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? તો અહીંયા શું આવશે? એ ઇસબગુલ। નીચેનામાંથી કઈ ખેતી રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરતી નથી? ઓકે, તો આમાં કઈ આવશે? તો કે સજીવ ખેતી। 3 નંબર, શણના ઉત્પાદનમાં ભારત હાલમાં કયા ક્રમે છે? તો કે પ્રથમ ક્રમે છે। આગળ જોઈએ 4 નંબર, તેમાં શું આવશે? તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય સિક્કિમ છે। 5 નંબરમાં અહીંયા આવશે પાટણ। હવે નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? તો કે રવિ પાક એટલે કે શિયાળામાં થાય તે, તો અહીંયા શું આવશે? ચણા। ઓકે, હવે ખાલી જગ્યા પૂરો। મહર્ષિ પાણીનીનો મહાન ગ્રંથ ખાલી જગ્યા છે।
તો પહેલામાં શું આવશે? અષ્ટાધ્યાયી. પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ ખાતે ખાલી જગ્યા છે, તો આમાં શું આવશે? બિહાર. સો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ફરી એકવાર આખું પેપરનું PDF સોલ્યુશન મારી ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે, તો તમને ત્યાંથી જઈને જોઈ શકો છો. તો એવી જ રીતે બધી જ અપડેટ જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો, કે જેથી કરીને એમને પણ બધી અપડેટ પહેલાં મળી રહે. ખાલી જગ્યામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાય છે. તો 3 નંબરની ખાલી જગ્યામાં આવશે સી. નાલંદામાંથી ભણેલો વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી કહેવાય. કવિચંદ બરદાઈનો ખાલી જગ્યા ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે, તો આમાં આવશે એ. પૃથ્વીરાજ રાસો. હવે ક્વેશ્ચન નંબર 2, જેમાં તમારે કોઈ પણ 2 લખવાના છે. 4-5 વાક્યોના છે, એટલે 2 તમારે આમાં લખવાના રહેશે. તો છે અહીંયા ક્વેશ્ચન, ચલો જોઈ લઈએ. બધા ક્વેશ્ચનના આન્સર એક સાથે જોઈશું, એટલા માટે પહેલાં ક્વેશ્ચન જોઈ લઈએ. તો વૈશ્વિકીકરણનો લાભ જણાવો. ઓકે, તો પહેલો ક્વેશ્ચન છે વૈશ્વિકીકરણનો લાભ. બીજો ક્વેશ્ચન છે વિશ્વ વેપાર સંગઠન. ત્રીજો ક્વેશ્ચન છે પ્રાકૃતિક સંસાધનો. ઓકે, અને ઉદારીકરણના લાભાલાભને વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો. ચલો આટલા ક્વેશ્ચન છે. નીચે જો તમે જોઈ શકો છો, તો આગળ પણ ક્વેશ્ચન છે. સંકલ્પનાઓ છે, અર્થ આપો, શિલ્પ, પછી શિલ્પ છે, સ્તૂપ એટલે શું, અશોકના સમયમાં 5 સ્તૂપોના નામ જણાવો, ગોપુરમ સ્થાપત્ય વિશે સમજાવો, મોઢેરા, અહીંયા જો મિસ્ટેક છે, માઢેરા છે, જેની અંદર આવશે મોઢેરાના સૂર્ય મંદિર વિશે માહિતી આપો, ગુજરાતની જાણીતી વાવો વિશે. પ્રશ્ન નંબર 3 છે, જેમાં કોઈ પણ 2 જ લખવાના છે ઉત્તર. દરેકના 3 માર્ક્સ છે. ઓકે, આ 3 માર્ક્સના ક્વેશ્ચન છે. નીચે છે આ 3 ક્વેશ્ચન છે 4 માર્ક્સના છે. કોઈ પણ કેટલા લખવાના છે? 1 લખવાના છે. વૈશ્વિકીકરણના લાભાલાભ અને ઉદારીકરણના લાભાલાભ. ચાલો બધા ક્વેશ્ચન 1 બાય 1 જોઈએ. તો ચાલો પહેલો ક્વેશ્ચન છે વૈશ્વિકીકરણનો લાભ. ઓકે, તો અહીંયા છે વિકાસશીલ દેશમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. દેશ વિદેશના મૂડીરોકાણોને પ્રોત્સાહન મળે છે. વિકસિત દેશો જેવા કે ઉત્પાદન થતી ચીજવસ્તુઓને સહેલાઈથી સરળતાથી મળી રહે છે, જે વૈશ્વિકીકરણના લાભ છે. બીજું છે વિશ્વ વ્યાપાર સંગઠન. ચાલો એ જોઈએ. તો આ છે વિશ્વ વ્યાપાર સંગઠન. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર તમે જોઈ શકો છો, અને આવી રીતે બધું તમે સ્ક્રીન પરથી ફોટો પાડીને પણ લખી શકો છો. ઓકે, તો આ છે આ તમારું વિશ્વ વ્યાપાર સંગઠન. હવે ત્રીજો ક્વેશ્ચન. ચલો આપણે આ સ્વાધ્યાયના બધા જ ક્વેશ્ચનના આન્સર્સ જોઈ લઈએ છીએ. કે વૈશ્વિકીકરણ અહીંયા તમને આપેલો હતો. ક્વેશ્ચન 1 બીજો હતો કે લોંગમાં ઉદારીકરણના લાભાલાભો, જેમાં આપેલો ઉદારીકરણનો લાભ છે. બીજું છે ખાનગીકરણના લાભો અને ગેરલાભ. ઓકે, પર્યાવરણ ટકાઉ વિકાસની વ્યૂહરચના છે. ઓકે, તો બધા જ ક્વેશ્ચન 1 બાય 1 તમને સોલ્યુશન સાથે. ચાલો એક ક્વેશ્ચન છે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. તો આ છે તક્ષશિલાના વિદ્યાપીઠ વિશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 1 બાય 1 તમે બધું સોલ્યુશન મારી ચેનલ પર મળી રહેશે. તો વલ્લભી વિદ્યાપીઠ અને નાલંદા વિદ્યાપીઠ વિશેની માહિતી એ પણ છે. ઓકે, તો બધા જ ક્વેશ્ચનના આન્સર્સ 1 બાય 1 મારી ચેનલ પર મળી રહેશે. તો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ના ભૂલતા, તથા આવી રીતે બીજા વિડીયોને જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો, કે જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે. ઓકે, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો.